હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આપણે ડીડી સેટની તૈયારીમાં હવે લાગી જવાનું છે. ડીડી સેટ વિશે આજે થોડી માહિતી મેળવીશું. પછી હું જે સબ્જેક્ટ ડીડી સેટમાં આવે છે, મેથ્સ છે, ફિઝિક્સ છે, એના હું ચેપ્ટર વાઇઝ લેક્ચર ચાલુ કરીશ. આજે આપણે થોડું ડીડી સેટ વિશે સમજી લઈએ કે ડીડી સેટની એક્ઝામ એ કઈ રીતે લેવાશે, શું સિલેબસ છે, શું વેટેજ છે, કયા કયા કન્ટેન્ટ છે, એ બધું આપણે થોડુંક માહિતી મેળવી લઈશું. પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણું ડીડી સેટનું ટીચિંગ ચાલુ કરીશું, જેમાં મેથ્સ છે, મેથ્સના બધા ચેપ્ટર છે, એક બધા ચાલુ કરીશું, ફિઝિક્સના ચાલુ કરીશું અને તમને એકદમ બેઝિક તૈયારી કરાવી દઈશ. તો પહેલાં આપણે ડીડી સેટ વિશે સમજીએ. તો DDCET 2025 એક લેવાઈ ગઈ છે, બીજી 2025માં લેવાશે, એટલે કે માર્ચ મહિનામાં લેવાશે. આ ડીડી સેટની એક્ઝામમાં એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે બધા માટે છે, 6 સેમમાં જે અત્યારે અભ્યાસ કરતા હશે એ લોકો પણ આપી શકે છે. પણ સબ્જેક્ટ ટુ એમણે એમનું સેમેસ્ટર પાસ કરવું પડે અને ડિપ્લોમા ક્લિયર કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા ક્લિયર હશે તો એનો રેન્ક બનશે. એક્ઝામ પહેલાં લેવાઈ જશે, રિઝલ્ટ પણ આવી જશે, પણ એ પાસ હોવા જરૂરી છે. હવે આપણે ડીડી સેટનું ફોર્મેટ જોઈએ તો ડીડી સેટમાં 2 પેપર હશે, બંને 100 માર્કના. આ 100 માર્ક્સના પેપરમાં પેપર 100 માર્ક્સના હશે. આ 100 માર્ક્સના પેપરમાં 50 MCQ હશે, ઈચ દરેકમાં 50 MCQ હશે અને દરેક MCQ 2 માર્કના હશે, એટલે ટોટલ માર્ક 100 થશે. હવે જે તમે તમારું કરેક્ટ આન્સર હશે તો 2 માર્ક્સ મળશે તમને, અને જો રોંગ આન્સર હશે તો તમારો 0.5 માર્ક્સ માઇનસ થશે. 0.5 માર્ક્સ માઇનસ થશે. એટલે કન્ફર્મ હોય તો જવાબ આપવાનો છે. બેઝિક તૈયાર કરીને કન્ફર્મ થઈને વ્યવસ્થિત શાંતિથી જવાબ આપવાનો છે. કોઈ ફેંકાફેંક કરવી નહીં કે કોઈ ગેસ કરવું નહીં કે ભાઈ આવું હતું એટલે આવું આવે. ઘણા ગેસ કરી લેતા હોય છે, એવું નહીં કરવાનું. કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આમાં રેન્ક લાવવો જરૂરી છે. તમારા માર્ક્સ જેટલા સારા આવશે, સારો રેન્ક આવશે, સારી જગ્યાએ મળશે, એ મેં તમને વાત કરેલી છે. અને સારી જગ્યાએ મળશે તો સારામાં સારો તમને ફાયદો થશે, તમારા કેરિયરમાં ફાયદો થશે, તમારા ઇકોનોમિકલ પણ ફાયદો થશે તમને. તો હવે પહેલાં આપણે વાત કરી લઈએ કે ડીડી સેટમાં કઈ રીતનું ફોર્મેટ છે એની વાત કરી લઈએ. તો ફોર્મેટની અંદર વાત કરીએ આપણે તો ડીડી સેટના સિલેબસ વિશે વાત કરીએ તો જો અહીંયા જુઓ તમે, ડીડી સેટમાં આપણે 2 પેપર હશે, એક બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને બીજું એપ્ટિટ્યૂડ ટેસ્ટ. બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ, એન્વાયરમેન્ટ આ બધું આવી જશે. જ્યારે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ આવશે. સોફ્ટ સ્કિલ એટલે ઇંગ્લિશ આવશે. બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનું પેપરનું નંબર છે B01 અને આનું છે B02. B01માં 50 ક્વેશ્ચન હશે, MCQ હશે, કે જેના 4 ઓપ્શન હશે. 4માંથી એક તમારે ટીક કરવાનું હશે. બંને 50-50 માર્ક હશે, ટોટલ 100 માર્ક હશે અને ટાઈમ ડ્યુરેશન તમને 150 મિનિટ એટલે કે 2.5 કલાક મળશે. 2.5 કલાક પેપરમાં મળશે, એક પેપરમાં. હવે જો આપણે કન્ટેન્ટની વાત કરીએ તો જો સેક્શન નંબર 1માં B01 બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એની અંદર જે ટોપિક્સ છે ફિઝિક્સના, કેમેસ્ટ્રીના, કોમ્પ્યુટર સાયન્સના અને એન્વાયરમેન્ટના, આ બધા ટોપિક છે. તો ફિઝિક્સમાં યુનિટ એન્ડ મેઝરમેન્ટ આ બધું તમે ભણી ગયા છો ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં, બધું રિવાઇઝ કરવાનું છે વ્યવસ્થિત. યુનિટ એન્ડ મેઝરમેન્ટ આવશે, એનું વેટેજ 12 માર્કનું છે. ક્લાસિકલ મિકેનિક્સ આવશે,
એનું પણ 12 માર્કનું છે. ઇલેક્ટ્રિક કરંટ એનું 12 માર્કનું છે. હીટ એન્ડ થર્મોલોજી એ પણ 12 માર્કનું વેટેજ છે. એના પછી ફિઝિક્સમાં આગળ વેવ મોશન, ઓપ્ટિક્સ અને ઓકોસ્ટિક આવશે. એનું વેટેજ 12 માર્કનું છે. એટલે 5 ચેપ્ટર થયા તમારા ફિઝિક્સમાં. 5 ચેપ્ટરના 12 માર્ક એટલે 60, એટલે 60% વેટેજ એનું થયું. 60% વેટેજ એનું થયું ટોટલ ફિઝિક્સનું. કેમેસ્ટ્રીની વાત કરીએ તો કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન આનું વેટેજ 6 માર્કનું છે. જ્યારે એસિડ, બેઝ અને સોલ્ટ આ બધું આપણે 11-12નું બેઝિક છે વસ્તુ, એનું 8 માર્કનું છે. મેટલ અને નોન મેટલ એનું છે તમારે 6 માર્કનું. કોમ્પ્યુટર પ્રેક્ટિસ આ થયું તમારું એ કેમેસ્ટ્રી પાર્ટ. તો કેમેસ્ટ્રી પાર્ટમાં જુઓ 6 ને 6 12 ને 8 20 માર્કનું કેમેસ્ટ્રી પાર્ટ છે. 20% એટલે 20 માર્કનું 10 MCQ, 10 MCQ. કોમ્પ્યુટર સાયન્સમાં 10 માર્કનું એટલે 5 MCQ. અને એન્વાયરમેન્ટ સાયન્સમાં 10 માર્કનું એટલે 5 MCQ. તો આ રીતે બધા MCQ પૂછાશે. આ થયું તમારું પેપર નંબર 1 એટલે B01. હવે B02 ની વાત કરીએ તો આ છે આપણું B02. B02 એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. એટલે મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ બંને છે. મેથેમેટિક્સમાં તમારું ફર્સ્ટનું મેથ્સ એટલે ડિપ્લોમામાં મેથ્સ 1 અને મેથ્સ 2 બંને આવશે. મેથ્સ 1 અને મેથ્સ 2 બંનેના કન્ટેન્ટ આવશે. એમાં મેઇન તમારું ડિટરમિનન્ટ અને મેટ્રિક્સ. તમે ડિટરમિનન્ટ ફર્સ્ટમાં ભણ્યા હતા, મેટ્રિક્સ સેકન્ડમાં ભણ્યા હતા. ટ્રિગ્નોમેટ્રી મેથ્સ 1 નું આપણું. પછી વેક્ટર્સ. હવે જો ડિટરમિનન્ટનું જે છે 8 માર્કનું વેટેજ છે. ડિટરમિનન્ટ અને મેટ્રિક્સ. ટ્રિગ્નોમેટ્રીનું વેટેજ 6 માર્ક, 6% છે. વેક્ટરનું 4% છે. કોઓર્ડિનેટ જ્યોમેટ્રી 4%. ફંક્શન એન્ડ લિમિટ 6%. હા, હવે મેથ્સ 2 નું આપણું આવ્યું મેઇન ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન. મસ્ત મજાનું ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન, મજા આવે. ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન બહુ જ જરૂરી વસ્તુ છે. કારણ કે આપણા એન્જિનિયરિંગના કોઈ પણ પ્રોબ્લેમ હોય, ફિઝિક્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશનથી સોલ્વ થાય છે. બધું જ વસ્તુ ઇન્ટિગ્રેશન કરીને સોલ્વ કરવામાં આવે છે. એટલે ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન આપણા એન્જિનિયરિંગ માટે બહુ જ વધુ અગત્યનું છે. અને આખું જ્યાં સુધી એન્જિનિયરિંગ છે તમારી પાસે ત્યાં સુધી કામમાં આવવાનું છે. હવે ડિફરન્સિએશનમાં 8 માર્કનું અને ઇન્ટિગ્રેશન તમારું 8 માર્કનું. પછી આવશે લોગેરિધમ ફર્સ્ટ સેમેસ્ટરનું, અને એક સ્ટેટિસ્ટિક આવશે જે આપણે સિવિલમાં આવતું હતું, એ સિવિલના મેથ્સમાં આવતું હતું એ સ્ટેટિસ્ટિક. એ 2 માર્કનું છે. પછીનું જે સોફ્ટ સ્કિલ છે એમાં ઇંગ્લિશ, કોમ્પ્રિહેન્શન ઓફ ધી અનસીન પેસેજ, કોમ્પ્રિહેન્શન આવશે 10 માર્કનું. થિયરી ઓફ કોમ્યુનિકેશન આવશે 10 માર્કનું. ટેકનિક ઓફ રાઇટિંગ 10 માર્કનું આવશે. એમાં લેટર રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, બિઝનેસ લેટર રાઇટિંગ, એબ્રિવિએશન્સ છે, બિઝનેસ લેટરના કોમન. આ બધું તમારું MCQના ફોર્મમાં આવશે. કંઈ એ થિયોરિટિકલ નથી લખવાનું. ગ્રામર આવશે. ગ્રામરમાં નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, વર્બ છે, પ્રીપોઝિશન છે, કનેક્ટર છે, ઇન્જેક્ટર છે, ટેન્સીસ આવશે અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આવશે. પછી કરેક્શન ઓફ ધી ઇનકરેક્ટ વર્ડ એન્ડ સેન્ટેન્સ. જે ઇનકરેક્ટ વર્ડ હશે, સેન્ટેન્સ હશે ઇનકરેક્ટ, એને કરેક્ટ કરવાનું આવશે, એટલે કરેક્શન માટે આવશે. એ 10 માર્કનું આવશે. તો આ જે છે એ પણ 100 માર્કનું જે પેપર છે આપણું, એનું ફોર્મેટ છે. અને એ જે આપણું સેકન્ડ પેપર છે B02. તો B02માં મેઇન પાર્ટ છે આપણો મેથ્સ, ઇંગ્લિશ પણ છે. તો મેઇન